હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે રોજ આવે ડે ચાલુ થઈ ગયા છે. આજે રોજ કાલે શું છે કોમેન્ટમાં કહેજો. 1 મિનિટનું મહત્વ બહુ ઘણું બધું હોય છે. મારા જોડે ગાડીમાં એક વ્યક્તિ આવે છે જે જીટીયુમાં જોબ કરે છે, જીટીયુ યુનિવર્સિટીમાં. 10:30 વાગ્યા પંચિંગનો ટાઈમ હોય છે. કાલે અમે થોડાક લેટ થઈ ગયા. એક જગ્યાએ સીએનજી પંપમાં લેટ થયા અને વચમાં ટ્રાફિકમાં લેટ થઈ ગયા. એવી ગાડીમાં કમ્પ્લીટ કટ ટુ કટ દોડાઈ 10:30 કેમ્પસમાં પહોંચ્યા અને દોડતા દોડતા જ્યાં પંચિંગ કરવાનું હોય ત્યાં પહોંચ્યા 10:31 થઈ ગયા. 1 મિનિટમાં એમની હાજરી કપાઈ ગઈ, એટલે હાફ ડે થઈ ગયો ને 1000 રૂપિયા કપાઈ ગયા 1 મિનિટમાં. 1 મિનિટમાં મેં તો મારું બેસ્ટ કર્યું હતું. અમે ટાઈમ પહોંચી જઈએ છીએ, પરંતુ કાલે 1 મિનિટ માટે એમને રજા પડી ગઈ, મતલબ હાફ ડે થઈ ગયો. એટલે હવે પ્રાઇવેટ સેક્ટરની અંદર 1 મિનિટનું મહત્વ બહુ મોટું હોય. ક્યાં પડીએ? ઉપર પડી પહેલાં તો પહોંચી જઈએ. 8:20 થઈ જાય. 8:30 હાઈવે પહોંચી. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું તુવર, રીંગણ, બટાકા, ફુલેવર, મિક્સ સબ્જી. આમાં લીલી ડુંગળી, લીલા મરચાં, ટમાટર, લીલું લસણ પણ નાખેલું છે. સાથે સાથે આપણે મસાલા કરી દઈએ. હળદર, ગરમ મસાલો, લાલ મરચું, હિંગ, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. ઋતુ બદલાય એટલે છીપો છીકાઈ જાય સવારમાં આજુબાજુમાં. સરસ આપણો મસાલો થઈ ગયો છે. એમાં નાખી દઈએ તુવર, રીંગણ, બટાકા, ફુલેવર. જરૂર મુજબ પાણી નાખીશું. બસ આને 2-3 વિસલ વગાડીએ સીટી. આપણી સબ્જી થઈ જાય તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગી. આજે જય શ્રી કૃષ્ણ. સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મમરાની ખીચડી. મમરાને ખીચડી કહેવાય આને. એક હલકો ફૂલકો નાસ્તો હો, જમવાનું હો તો પણ ચાલે. મમરાને આપણને જેટલી જરૂર હોય એટલા મમરાને આપણે સરસ એવા ધોઈ નાખ્યા. જોઈ શકો છો એમાં પાણી પણ કેવું નીકળ્યું. ધોઈ અને નિતારીને એક બાજુ તપેલીમાં આપણે કાઢી લઈએ. ચાલો આ પેલી પ્રિપરેશન બતાવી દો. મકાઈના દાણા, બાફેલા બટાકા, લીલી ડુંગળી, એક લીલું મરચું, ટામેટા અને સિંગ બાફી લીધી. અને આ સિંગ તેલ,
હા ટોમેટો કેચઅપ અને આ સેજવાન ના ફ્રાઈડ રાઈસ મસાલો. આપણે ગેસ ચાલુ કરો. થોડી પહેલા દહીં નાખીએ, બંધ કરી દે. કઢી પત્તો ક્યાં મૂક્યો? એક જ નાનો લાવ્યો. આપણી દહીં તતરી ગઈ છે. કઢી પત્તા, કઢીના એ હિંગ, લીલા મરચાં અને સૂકી ડુંગળી, ટામેટા, થોડું અડધું કંચી જ રાખવાનું છે, બહુ ચડવા નથી દેવાનું. એના અંદર બાફેલી મગફળી, બાફેલા બટાકા, બાફેલા શિંગદાણા, બાફેલા વટાણા સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. આ બધું મેં બોઇલ કરીને લીધા દીધું. એના અંદર ફ્રાઈડ રાઈસ મસાલો 1 ચમચી જેટલો આપણે નાખીશું. 1 ચમચી જેટલું લાલ મરચું, સેજ ગરમ મસાલો, હળદર. ફ્રાઈડ રાઈસના અંદર મીઠું આવે છે એટલે મીઠું આપણે થોડું માપનું નાખીશું. એના અંદર 2 પડીથી કેચઅપ નાખીશું. થોડા ધાણા, બધું સરસ આપણે મિક્સ કરી લઈએ. એકદમ ચટપટું થાય. આમાં લીંબુનો રસ નાખતા હોય છે તો આપણે એની જગ્યાએ આપણે 2 પડીથી કેચઅપની નાખીએ એટલે સરસ ખટ મીઠું આપણને ખીચડી તૈયાર થશે અને ફ્રાઈડ રાઈસના મસાલાથી એકદમ ટેસ્ટી થશે. બધું બોઇલ કરેલું છે. હવે આપણે જરૂર મુજબ આપણે જેટલા સભ્યો ઘરમાં ખાવાના હોય એ પ્રમાણે આપણે એના અંદર મમરા અંદર મિક્સ કરીશું. બધું આપણે મિક્સ કરી લઈએ. આજે આ બધી પ્રિપરેશન કરેલી હોય તો 5 જ મિનિટમાં તમારી આ મમરાની ખીચડી તૈયાર થઈ જતી હોય છે. હલકી ફુલકી ખાવામાં પણ ખૂબ મજા આવે અને બાળકો જો આવું મકાઈ ને વટાણા ને બધું ના ખાતા હોય તો આપણે એને આ રીતે આપણે ટેસ્ટી ખવડાવી અને ખુશ રાખી શકીએ. ડાયટ પ્લાન ફોલો કરતા હોય તો ખાસ ખાય તો ચોક્કસથી બનાવજો અને અમને કહેજો કોમેન્ટમાં કે અમારી આ મમરાની ખીચડી તમને કેવી લાગી. બસ 2 મિનિટ એને સીજવા દઈએ. થઈ ગઈ આપણી મમરાની ખીચડી તૈયાર. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી મમરાની ખીચડી કેવી લાગી. ચલો ભાઈ 10 વાગ્યા છે. તમે અત્યારે બનાવો છો? હે તાજું તાજું શું બનાવ? સેવ ટામેટા. ચલો એક તારી સેવ ટામેટા બની ના સા. કેમ તમારે બનાવ્યું? મમરાની ભેળ. ઓહો ભેળ તો મારે ખાવાની ઈચ્છા થઈ હતી. રાખી લે. નહીં શાક ખાઈએ જોઈએ. દહીં નાખવાનું અંદર? હા દહીં ઈચ્છા હતી આજે દહીં સાથે ઘણા ટાઈમથી દહીં વાળું સેવ ટામેટાનું શાક દહીં સાથે ખાવાની ઈચ્છા આજે વળી જોઈએ કે તો બનાવશે આજે. ચલો તેલ ગરમ થઈ ગયું. શાક વઘારીને આલુ ખાલી આપણે નહીં બોલતા. તમારે ફાયદો થાય? 5 દિવસ ફાયદો ના થઈ જાય? જબરો જબરો ફાયદો ફાયદો થાય વધારેમાં બરાબરનો ફાયદો ના થાય તો એટલે અપાય પડી જાય હું. કાયદામાં રહો તો ફાયદામાં. હા કાયદામાં રહેશો ને તો ફાયદામાં રહેશો. ખર્ચો બચી જાય ને ખોટો. લસણ નાખ્યું છે? હા લસણ જ હોય ને. લસણ અને લસણ જ ખાવાનું. હા ભાઈ હા
આમાં શાક આ બાજુ બનાવ, આ બાજુ બનાવ શાક. ખબર પડી? ચલો ભાઈ એક બાજુ ધાણા નાખી દીધા તો વધારે નાખે તીખા લોકો થોડું તીખું વધારે તીખું કરો કોઈ ટેન્શન નહીં. બોલો મરચામાં ટામેટું એ ભરતું હતું ગજબ કહેવાય ને. એટલે બાપા દિવાલમાં ઘુસાડી જશે. ટામેટા પાકી રસગુલ દઈ નાખી. ખવા દઈએ તા સિસ્ટમ તો ઘણું હસજે પેલી તો હસજે. થોડા ફાટી ગયા. એ તું ભાઈ कूने कूने करने के बनाएगा दही दही भाड़ी ना दे. થઈ ગઈ છે. હવે એને તો ઉકાળો લાવી દઈએ ત્યાં સુધી શું કરી દઈએ છીએ જોઈએ આપણો. ક્યાં ગઈ? કેમ મસ્તી ઉધી આજે? હે હેતને છે ને આજે ટેસ્ટ હતો એને રિઝલ્ટ એટલું ગંદુ આવ્યું છે ને. હે હેત શું આવ્યું રિઝલ્ટ તારું? ધનુ ભાઈનું રિઝલ્ટ શું આવ્યું? કેટલા? 25 માંથી 25 ગણિત માંથી ને? એ ધનુ એમ નહીં કર. એ હા તું કેવો હશે રંગ કરી રહી છે. ચલો ભાઈ મસ્ત રેડી થઈ ગયું છે. હા હવે રડો ને તમે, હવે રડો. चलो भाई अपना सेव टमाटर की सब्जी रेडी हो चुकी ली है. इनको साथ में खाएंगे. दिखाओ ना. चलो उपवास उपवास मारा बाहर लीजिए सब बाहर ना काला सा 11 बड़ा काट. चलो भाई અત્યારે હવે પીઝા ની પાર્ટી સાથે ચાલી રહી છે. ચલો રુચિતા આવે આવે. चलो भाई चकाचक कई क्या पिज्जा लावे ना तू. ये ઢાંકી નાખવા થરી જશે એક એક કરીને ના કશું થાય કાઈ ના થાય. હે આપણે શાક રોટલી ખોટી ખાધી હે નહીં કોઈ? હા બધા સમજી વાત છે. શું કે રહી રહીને ઠંડી પડે ઠંડી ચાલુ થઈ જાય. હે તો બધું પહેરી ઓડીને ઉતાર છે સ્વેટર અને ટોપી ને પછી કે તાપ લાગે છે. સવારની વાત કરું હા
તો એસી કરવાનું બપોરે ગરમી લાગે તો એસી કરી દેવાનું. આપણે ક્યાં લાઈટ બિલ આપણે તો લાઇટ બિલ આવે છે બરાબર એ સરકાર તો ફ્રી ઓફ છે લાઇટ. આજે તો રોઝ ડે. ગુલાબનું પાંદડું ક્યાં જતું રહ્યું ખબર નહીં. કાલે ચોકલેટ ડે છે, ચોકલેટો લઈને આવ્યો છું. હા 5 રૂપિયા ખુલ્લા પડ્યા હતા એટલે 5 અલગ અલગ લઈ લીધી રૂપિયા વાળી. એક મેલોડી લીધી, પાર્લે લીધી. ચોકલેટ ચોકલેટ યાર પ્રેમ જોવાનું હોય. મોટી લોકો આખા ગોમને થોડો જમણવાર કરવાનું ભાઈ છે. શિલ્પાબેન લખી રહ્યા છે વિશાલભાઈ માસીની ઈચ્છા છે તો જવા દો અને તમે પણ સાથે જાઓ. અને ફરાલમાં તો સાબુદાણા વડા, સુરણનું શાક, ઉત્તપમ, રાજગરાની પૂરી ઘણું બધું છે. ફરાળમાં તો ઘણું બધું છે. અને હજી તમને સારી વાત કહું કે આજે પ્રયાગરાજમાં 26 તારીખ સુધી હતું ને, પણ સરકારે 19 દિવસ વધાર્યા છે. એટલે જો કોઈ બાકી રહી ગયું એને નસીબ જાગી જાય ને નાવા જવા મળે. પણ એ કહીએ ને મુહૂર્તનું કહીએ ને મમ્મી, એ મુહૂર્તનું પછી ના ભાઈ તમે આખો 365 દાડા ખુલ્લું તો રહેવાનું છે સમજવું. પણ જે મુહૂર્તનું હોય, જે સમયનું હોય ને, જે સમયનું મહત્વ છે એ વીતી જાય છે. 14-15 તારીખે મારા બધા ફ્રેન્ડ સર્કલ બધા અમદાવાદમાં, મહેસાણા બધા લોકો જઈ રહ્યા છે. એ લોકો કંઈક 8,500 રૂપિયા કંઈક નક્કી કર્યા છે સ્લીપરના એક વ્યક્તિના. જમવાનું રહેવાનું બધું ત્યાં આવી ગયું. કેટલા દિવસ? એ કંઈક 14 તારીખે જવાનું, 17 તારીખે પાછા. ખાલી નહીં પાછું જવાનું, બીજું કશે ફરવાના નથી. બીજે ક્યાંય નહીં? બીજે કશે નહીં, એટલે જેન્ટ્સ બધા જેન્ટ્સ જ છે. લેડીઝ હોય તો મને કહેવાનું નહીં. એ લોકોને મનમાંથી ના પાડીને કે નહીં જવાનું. નહીં જાણે કા તો નહીં જાણે કા જવાનું તો પહેલા કીધું લાડો જડો. અને તમે કહો કે તમે જાઓ તો મારા માટે હાલ પોસિબલ થાય એવું નથી. બરાબર, કારણ કે અત્યારે ફોકસ એક ઉપર રાખેલો છે. હું અત્યાર સુધી 2ના પર ફોકસ હતો. 52ના 2 બગડતા હતા એટલે હાલ એક જ ફોકસ કરી રહ્યો છું. એ ફોકસ પર જ ગેમ રમવાની છે. સરસ મજાનો ટાર્ગેટ રાખેલો છે. આઈ હોપ કે સરસ મને ટાર્ગેટ અચીવ થશે આવનારા સમયની અંદર. કારણ કે મેં ઘણી બધી મારા ધંધામાં ભૂલો કરી બેઠેલો છું. બરાબર, હવે બધી ભૂલોને હવે સુધારી રહ્યો છું. ધીરે ધીરે ભૂલો તો ધંધા, ભૂલો થાય ત્યારે ધંધો થાય એના જે વાત છે. ફરાળી ઢોકલ, ફરાળી પાત્રા, સક્કરિયાનું સુરણ, બટેટાનું શાક. હાજી ગાયત્રીબેન, કાલે જ 11? હા જ તો એટલે બધું મેનુ આવ્યું ને. કંઈક સુરણ ખાવાની ઈચ્છા થઈ છે. સુરણ બનાવજો. સુરણ નહીં હોય પાછું કરે, શક્કરી બી નહીં હોય. વિનાબેન લખી રહ્યા છે હમણાં અમે વડોદરાથી 2 દિવસથી આવી નહીં. સરસ. તો વિનાબેન આવો મેહોણા. નૈનાબેન લખી રહ્યા છે અત્યારે બધાના પ્રદેશ જવાનો બહુ જ મોહ છે. બરાબર, પણ કાયદેસર રીતે જવું જોઈએ. 100% વાત સાચી છે. અમે તો પરસુથી કહીએ કાયદેસર જાઓ, પણ લોકો દેવું કરીને ઘર પરિવારને બધું ગીરવે મૂકીને, મતલબ ઘર પરિવાર જમીનને બધું ગીરવે મૂકીને અમેરિકા જતા હોય. આ લોકોનો બધા વિડીયો મૂકેલા તો જોઈએ ને આપણને એવું થઈ જાય કે પૈસાનું પાણી કરવાનું અને જવાનું કેવા પાણીને બરફમાંથી હેરાન એમાં પાછા નાના સાથે છોકરા હોય એટલે બહુ હેરાન થઈ જાય. આપણને બહુ તકલીફ થઈ જાય. આ લોકોનું જોઈને તકલીફ થાય તો જાય એ લોકોને કેટલી. એ તો મમ્મી 15 દાડા મહિનો પછી તો લાઈફ સેટ થઈ જાય. એટલે પણ એ જવા માટે જે મેન જેનું અહીંયા નથી ચાલતું ત્યાં એવું લાગે કે ના ચાલવાનું છે. ત્યાં સાફ સફાઈ કરવા બધાને બધે ચાલવાનું છે. અમેરિકા જે પણ વ્યક્તિ જતો હોય ને અને એ પોતાના સમાજમાં કોઈ વ્યક્તિને એવું કહે ને કે મારો છોકરો અમેરિકા જવા માટે જવાનું છે, તો જેના જોડે પૈસા હોય ને તેના બાપનું શું કહે ખબર છે? પૈસા જુઓ તો કહેજો, હું આપીશ. મારે કોઈ પર્ટિક્યુલર સમાજનું કોઈ વ્યક્તિનું નામ નથી દેવું. બાકી અમારા મહેસાણામાં ચાલે છે, આજુબાજુ ગામડા બધા છે. માન લો કે હું જવાનું હોઉં ને તો આજુબાજુ મારા કોઈ બી ફ્રેન્ડ સર્કલ કે કોઈ રિલેટિવને ખબર હોય ને તો કહી દે કે પૈસા જુઓ તો કહેજો વ્યાજ માટે.
બરાબર 1%, 1.5%, 1% જેવું વ્યાજ લોકો લેતા હોય છે, સરાફી વ્યાજ, અને પછી એ લોકો અમેરિકા જતા હોય છે. આવી રીતે દેવું કરીને જતા હોય છે. બાકી મેં આજે પૈસા માંગ્યા હોય ધંધા માટે, તો ધંધા માટે કોઈ પૈસા ના આપે, પણ અમેરિકા જવા માટે કીધું હોય તો પૈસા મળે. આવું અમારે ત્યાં છે, તમારે ત્યાં છે કે નહીં? સાચું છે ખોટું કોમેન્ટમાં ખાલી કહેજો. ફરાળી પેટીસ, સાકર કાન શીરો, સાબુદાણાની ખીર, રાજગરાના થેપલા. હા, થેપલા તો ના બોલશો તમે, જાગૃતિબેન, થેપલા ના બોલશો, થેપલા નહીં. હા, ફરાળી પેટીસ તમે મસ્ત નાખ્યો અંશ, પણ ફરાળી પેટીસ કાલે બનાવ, બહુ મજા આવે. એમાં અમારા ઘી કાંટા પાસે જે પેલા નવતાના સમોસા મળે છે ને, તો ત્યાં આગળ એક દરબાર કરીને દુકાન છે, તો ત્યાં આગળ એ પેટીસ બહુ સરસ મજાની બનાવજો. પેટીસ કહેવાય કે શું, પેલા બટાકાનો અંદર મસાલો નાખેલો શું હોય છે? કચોરી. ના, એ આખી વસ્તુ અલગ છે. હું નામ ભૂલી ગયો, કાલે હું કદાચ જઈશ ખાઈશ તો તમને બતાવીશ. હું બહુ મસ્ત વસ્તુ હોય છે, પણ 2 કે 3 પીસ તમે ખાવ ને તો જ સારા છે. એ છે. પછી નવતારના સમોસા 2-3 પીસ જ ખાવાના, તો જ તમને ટેસ્ટ સારો લાગે. પણ જો વધારે તમે ક્વોન્ટિટીમાં ખાશો તો હૈયે આવી જશે, એટલે બહુ વધારે નહીં ખાવું, બરાબર? હૈયે આવી જશે એટલે વધારે ન ખાવું. એના શું કહેતી તું? મમ્મી કઈ નહીં કહેતી. પૂરી થઈ ગઈ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે. અને કાલે છે રિઝલ્ટ. આહા એટલા તો 25 માંથી 25 પૂરેપૂરા આવે છે, બરાબર? આપણે દિલ્હીમાં શું રિઝલ્ટ છે એ તો મોદી હે તો મુમકિન હે, બસ બધાને ખબર જ છે.